તો બુલેટિનમાં હવે વાત વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 12 જાન્યુઆરી સુધી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવાના છે। પીએમ મોદી આજે સાંજે સોમનાથ પહોંચશે અને રાત્રે 8 વાગે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ પણ લેવાના છે। નોંધનીય છે કે પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળવાના છે અને તેમજ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં જ થશે। 11 જાન્યુઆરીએ 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવાના છે। પીએમ મોદી બીજા દિવસે 11 જાન્યુઆરી 9:45 કલાકે શૌર્ય યાત્રામાં પણ ભાગ લેશે અને 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે, ત્યાં સંબોધન પણ કરશે। આ સભા બાદ તેઓ સોમનાથથી રાજકોટ કાર્યક્રમમાં હાજરી આપશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે સોમનાથથી લાઈવ। સોનલ, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? કેવા પ્રકારની તૈયારીઓ પીએમ પધારવાના છે? જી, અમે અત્યારે સોમનાથ ખાતે છીએ અને મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચવાના છે। 2 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રા 108 અશ્વો સાથે તેઓ કરવાના છે। ત્યારે શૌર્ય યાત્રાના માર્ગ પર એક સાઈડ જે સ્ટેજીસ બનાવવામાં આવ્યા છે અને એ સ્ટેજ પર અલગ અલગ સંસ્કૃતિના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે રજૂ કરાઈ રહ્યા છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે પરંપરાગત રાસ છે, આહિર રાસ જેને કહી શકાય, તે પરંપરાગત રાસની પ્રેક્ટિસ અહીંયા થઈ રહી છે। આજે આ સમગ્ર રૂટ પર અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થઈ રહ્યા છે તે અંતર્ગત રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને જોઈ શકાય છે કે જે યુવાનો છે જે આવતીકાલે આ શૌર્ય યાત્રા જ્યારે વડાપ્રધાન શરૂ કરશે ત્યારે તેમનું જે પરફોર્મન્સ રજૂ કરવાના છે તે પરફોર્મન્સ અંતર્ગત અત્યારે રિહર્સલ કરી રહ્યા છે અને જોઈ શકાય છે કે જે સ્ટેજ છે, સમગ્ર સ્ટેજ ત્યાં શિવલિંગ, ફૂલોનું શિવલિંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે પરફોર્મન્સ કરનારી બાળાઓ છે તેમને પણ જોઈ શકાય છે કે તમામ લોકો અહીંયા અત્યારે પ્રેક્ટિસ માટે પહોંચેલા છે અને જે આ પ્રેક્ટિસ છે, રિહર્સલ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જ્યારે આ રૂટ ઉપર આવશે ત્યારે 108 અશ્વોની સાથે તેઓ જે તેમનું શૌર્ય યાત્રા છે તે આયોજિત થવાની છે અને તે અંતર્ગત જોઈ શકાય છે કે માથે ગાગર લઈ અને જે બાળાઓ છે તે પ્રેક્ટિસ કરી રહી છે અને એક ભક્તિમય માહોલ સમગ્ર સોમનાથ મંદિરના પરિસરમાં જોવા મળી રહ્યો છે। જે 1000 વર્ષ જૂનો ઇતિહાસ અને સોમનાથની જે અસ્મિતા 72 કલાક સુધી જે યુદ્ધ સામે ટકી ગઈ હતી તેની યાદમાં જે આ ઓમકાર નાદ કરવામાં આવી રહ્યો છે। ભગવાન શિવની જે પ્રતિમા છે જે અહીં સોમનાથ પરિસરમાં તૈયાર કરવામાં આવી છે તે પણ જોઈ શકાય છે। એક અલગ જ ભક્તિમય માહોલ સમગ્ર સોમનાથ પરિસરમાં અને જે સોમનાથ મંદિરની જે ધજા છે તે પણ જોઈ શકાય છે। મંદિર ખાતે પણ જે માનવ મહેરામણ ઉમટ્યો છે તે જોઈ શકો છો। એક અલગ જ અલૌકિક ધાર્મિક વાતાવરણ અહીં સમગ્ર જે પરિસર છે અને સમગ્ર સોમનાથમાં છે તે જોવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શૌર્ય યાત્રા પહેલાનો આ રૂટ પર જે આજે સવારથી રિહર્સલ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તમામ જગ્યાઓ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ખાસ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહોંચવાના હોય ત્યારે।